જે ઓટો સેક્ટર માટે એક આપણે વ્યૂ લેવો જોઈએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે મેં જોયું કે પહેલાં ટેસ્લાની આપણે ઘણી બધી લાસ્ટ વીકમાં વાત સાંભળી અને ઇલોન મસ્ક આવશે, પણ હવે એમની ટ્રીપ પોસ્ટપોન થઈ રહી છે. ટેસ્લા ઇટસેલ્ફ ત્યાં આપણે ઘણું બધું લે ઓફ્સ જોઈ રહ્યા છે, પ્રોબ્લેમ છે. પણ ઇલેક્ટ્રિકલ વ્હીકલ જે સેગમેન્ટ છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો, એસ્પેશિયલી વિધિન ધ ઓટો સેક્ટર? આગળ જતાં તમને શું લાગે છે? બિકોઝ ચાઇના ઇઝ જો જોઈએ તો અહીંયા ઘણું આગળ છે અને ત્યાંની પ્રાઇસિંગ જોઈએ ને યુએસ ને યુરોપની કાર્સની પ્રાઇસિંગ જોઈએ અડધો અડધ ત્યાં પ્રાઇસ છે. ઓફકોર્સ બ્રાન્ડ આપણને ખબર નથી, પણ કઈ રીતના તમે જોશો, કઈ રીતના કોમ્પિટિશન ઇન્ડિયામાં આપણે જોઈ શકીએ છીએ? અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સની જ્યારે આપણે શરૂઆત જ કરી રહ્યા છે, તો આ સેગમેન્ટ તમને કેવું લાગશે વિધિન ઓટો સેગમેન્ટ? તો પ્રીતિબેન, કોન્સેપ્ચ્યુઅલી ઇવેન્ચ્યુઅલી કદાચ ઇલેક્ટ્રિક વ્હીકલ એઝ અ સેગમેન્ટ ઇન્ડિયામાં ડેફિનેટલી મોટું થઈ શકે. એમાં બે ત્રણ આપણને પરિબળો જોઈશે. દાખલા તરીકે જેને આપણે ઇકોસિસ્ટમ્સ કહીએ. એટલે એક તો જો તમે ફોર વ્હીલર ઈવીની વાત કરતા હો તો આપણને સારા રોડ્સ જોઈશે. આપણે ઈવી ચાર્જિંગ સિસ્ટમની આખી એક ઇકોસિસ્ટમ બનાવવી પડશે. ડેફિનેટલી ગવર્મેન્ટ તરફથી પણ આપણને ઘણો બધો સપોર્ટ જોઈશે ઇન ટર્મ્સ ઓફ સબસિડીઝ. સો ટુ વ્હીલર્સ will definitely have a faster penetration as compared to four wheelers. That is clear as far as India is concerned. કારણ કે અત્યારે હજી બી આપણે ટુ વ્હીલર્સમાં પહેલા પેનિટ્રેશન થઈ શકે ટાયર 2, ટાયર 3, ટાયર 4 સિટીઝમાં. બીજું, તમે જે કીધું પ્રમાણે ગ્લોબલ કોમ્પિટિશન્સ પણ હવે અહીંયા જો આવી રહ્યું હોય તો આપણને ક્યાંક ને ક્યાંક એક પ્રાઇસિંગમાં પણ બેનિફિટ મળી શકે. અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડેફિનેટલી કદાચ હજી મે બી 10 કે 15 વર્ષ લાગશે આપણને આમાં ફૂલ ફ્લેજ જતા. પણ લેટ મી ગીવ યુ અ perspective as far as the overall auto is concerned. તો આજે બેઝિક તમે નંબર્સ જુઓ તો ઇન્ફ્લેશન ઇન કાર પ્રાઇસીસ હેઝ નોટ બીન ધેટ હાઈ. તમે 1995 થી લઈને જો 2024 સુધીનું 20 વર્ષની પ્રાઇસિંગ જુઓ તો કદાચ ફોર વ્હીલર્સ કાર્સ આપણને ઇન્ફ્લેશન એડજસ્ટેડ તો કદાચ ઓછા પ્રાઇસ પર મળી રહી છે. બીજું, એક નેસેસિટી થઈ રહી છે પ્રાઇવેટ વ્હીકલ્સ હોવાની પોસ્ટ સ્પેશિયલી કોવિડ. અને તમે આનો ડાયરેક્ટ એક સંબંધ છે કે ઇન્ડિયામાં કઈ રીતે એચએનઆઈઝ એઝ અ કેટેગરી વધી રહ્યા છે. તો લાસ્ટ 5 વર્ષનો જો તમે ડેટા જોશો તો ઇનફેક્ટ ઇન્ડિયન એચએનઆઈઝ હેવ ગ્રોન એટ ધ રેટ ઓફ 21%. અને નેક્સ્ટ 4-5 વર્ષનો એક પ્રોજેક્શન છે કે 15% ની આસપાસ વી વિલ હેવ અ ઇન્ક્રીઝ ઇન અવર એચએનઆઈ હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ એઝ અ કેટેગરી. તો આ એક સેગમેન્ટ છે જ્યાં આગળ ટુ વ્હીલર્સ પહેલા અને ડેફિનેટલી ફોર વ્હીલર્સ ની ઘણી બધી કોમ્પિટિશન થશે. અને જો લક્ઝરી કાર્સની બી તમે વાત કરો તો ઇનફેક્ટ ઇન્ડિયા ઇઝ સ્ટીલ અ વેરી સ્મોલ માર્કેટ. એમાં પણ આપણને આગળ જતા ઘણો બધો સ્કોપ જોવા મળે. અને નેટ તમે જો જ્યારે વેલ્યુએશન્સ પર નજર રાખો છો તો they have not gone into a very big kind of a bubble. એટલે I would say that first two wheelers can be definitely looked at. અને સેકન્ડ, જે આ આખી ઇકોસિસ્ટમને સપોર્ટ કરશે. દાખલા તરીકે આપણે હમણાં જ જોયું કે ટેસ્લા લીડર ઇઝ લાઇકલી ટુ વિઝિટ ઇન્ડિયા. એમની કંઈક વિઝિટ પોસ્ટપોન થઈ છે ફોર સમ રીઝન્સ. પણ એને કારણે આપણે બે આપણી જે લીડિંગ બેટરી મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે એમાં આપણને 30 to 40% જમ્પ હમણાં જ મળ્યો લાસ્ટ એક મહિનાની અંદર. તો આઈ વુડ સે દેટ ઇકોસિસ્ટમ, જેને ઓટો એન્સિલરીનું આખું આપણે બકેટ કહેશું, તો એ પણ ડેફિનેટલી ઇન્ટરેસ્ટિંગ થઈ જશે. સો નેટ યસ, ઓટો ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સેક્ટર ગોઈંગ ફોરવર્ડ. અને ઇન્વેસ્ટર્સ હેઝ ટુ ડુ અ કાઇન્ડ ઓફ અ બોટમ અપ વર્ક to select the right jewels out of that particular industry. એબ્સોલ્યુટલી.